હેસપ્રી ની વાટે હતા ભાઈ. એવું હેસપ્રી આમમાં તો આપડા ઘઉં છે કઈ ગયેલા છે પણ અત્યારે થોડોક ચાળો હોય ગયો એટલે કઈ સુકાઈ ગયેલા છે સુકવણી પણ છે ડોડા શેકવાના છે એવો આ બધું અહીંયા તૈયાર કર તો ડોડા લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે ડોડા શેકવા. તો હાલો ગાય ગાય શેકી નાખવી. શેકાઈ જશે મસ્ત. હવે ખાઈ લેવી. એ ભઠ્ઠામાં શેકેલા હોય ને તો મીઠા મસ્ત છે. બાકી ગેસે બનાવેલા મજા ના આવે. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વ્લોગમાં. તો બધાને બાપા સીતારામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે અત્યારે જઈએ છીએ વાડીએ. હારે છે મઠભાઈ અને આપણે જવાનું છે. આપણા કાકાનો છોકરો છે, પાણી વાળે છે. ત્યાં આગળ જઈ અને ત્યાં જઈને બધા વાડીનું તમને દેખાડું. કેમ કે એ વાડી બીજી છે. ત્યાં આપણે જવાનું છે, આપણી વાડી પાછળ છે. ત્યાં પછી જાવ. હાલો. તો અત્યારે જોવો આપણે પગી ગયા છે. એવી પાછળ તમે જો ઝાડ ને એવું છે. ઓલપા કૂવો છે અને અહીંયા ઝાડ છે ભાઈ. અને પાણી વાળવાનું કામ શરૂ છે. ઓલપા બાજરી છે અને મારા ભાઈની સામે જાય છે. હાલો અહીંયા આપણે જઈએ. તો આપણે છે ને હેસપ્રી ને એવું લાવ્યા હતા. એ આપણે આપી દેવી. તો લાવ્યા હતા, આપી દેવી આપણે. હેસપ્રી ની વાટે હતા ભાઈ. એવું હેસપ્રી આમમાં તો હા, નકર ટાઈમ ન જાય. મિત્રો આપણે આવી ગયા છે વાડીએ. અને વાડીએ જો આપણે ધાર ઉપર છીએ, અહીંથી આ રીતનો હું નજારો તમને બતાવું. એ રીતનો નજારો અહીંથી દેખાય છે. તો હું તમને બતાવું છું કે અહીંથી આપણે કઈ રીતના ખેતર છે બધાય. તો આપણે અત્યારે હું તમને બતાવું, તમે જોઈ લો. તો આ રીતનો અહીંથી નજારો છે. આપણે અત્યારે ધાર ઉપર છીએ. તો આપણા ઘઉં છે. આ બાજુમાં જુઓ કાકાની વાડી છે. આ બાજુ કાકાની વાડી છે. ઝાર ઊભી છે. વલભાઈ કાકાની વાડી છે. ત્યાં બધા ડુંગળી લે છે. ઠેલા ભરવાનું કામ શરૂ છે. તો મિત્રો આપણે જો અત્યારે વાડીએ આવ્યા છીએ આપણે, અને પાણી પાવાનું ચાલુ છે. કાકાનો છોકરો પાણી વાળે છે. આ રીતનું પાણી એકદમ તાજું તેલ અહીંથી જાય છે. પાણી પવાય છે. તો જોયું તમે, પાણી ચાલુ છે. ને આપણે આ બધી વસ્તુ આવી હતી, અલગ અલગ આંબા એવું બધું. જો હું તમને પાણી બતાવું. પાણી અહીંથી શરૂ છે, પાણીનું કામકાજ. પાણી વાળવાનું જાહેરમાં જાય છે. પાણી છે કામ સુધી. આપણે હવે જઈએ છીએ ઘરે. જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. વાડી આંટો મારવા આવ્યા હતા. આપણે નાનો ભાઈ આમાં ઊભો છે. અજય પાસે જઈએ છીએ. જો આપણે આવી ગયા છીએ અજય પાસે. આપણે ઓલા પણ હતા, અહીંયાથી થઈ ગયા. જો બોર સુકવણી છે, આપણે ખાધા હતા. અહીંયા દઈએ ખાઈ ગયો છે. ઉકાઈ ગયેલા છે પણ અત્યારે થોડોક ચાળો હોય ગયો એટલે ઉકાઈ ગયેલા છે. સુકવણી પણ છે. ડોડા શેકવાના છે એવો. આ બધું અહીંયા તૈયાર કરે છે. ડોડા શેકવા છે એમ કહે છે. તો હવે આપણે હજીને આપીએ છીએ અને બોર ખાઈ. વ્લોગ ઉતારે આગળ થોડો કન્ટિન્યુ કરશે હજી. હવે હું કન્ટિન્યુ કરીશ. હાલો. તો આપણે હવે છે ને ડોડાની તૈયારી તો કરી નાખી છે, ભઠ્ઠો કરવાની. પણ હવે છે ને આપણે ડોડા થોડાક તોડી લેવી. બોર ખાતા જઈએ છે અને ડોડા તોડી લેવી. કઈ રીતના તોડવાના, કેવા કેવા તોડવાના હાલો જોઈએ. હા, રાકેશભાઈ તોડવા મીડ્યા છે ડોડા. હા, ત્રણ તો તોડી નાખ્યા. 4 અહીં 3 જ છે. હજી થોડાક તોડી લેવી. તો ડોડા લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે ડોડા શેકવા. તો હાલો ગાય ગાય શેકી નાખવી. હા, ડોડા શેકવા ચાલુ થઈ ગયા છે અને તાપે ચાલુ કરી નાખ્યો છે. અને હવે હળવું શેકાવા મળ્યા છે. બોલવા મળી ક્યાં ભૈયા. તો ડોડા શેકાઈ ગયા છે અને હવે આપણે ખાવાની શરૂઆત કરવાની છે. તો ઓલા બધા શેકે છે હજી. જો અહીંયા અને અહીંયા તો શેકાઈ ગયા છે મસ્ત.
હવે એને ખાઈ લેવી. છે ને એમાં નાખવું છે. હવે ખાઈ લેવી તો હવે દેવશું ડોડાની મજા લાગવું. એ ભઠ્ઠામાં ચેકા લાવવાની તો મીઠા મસ્ત છે. બાકી ગેસે બનાવવા મજા ન આવે. કેમ પણ આમે હવે અને એડનો આવે ને ગ્રેટી કહેવાય એમ છે તે જવો જોવાય ને ઢગલો હવે બતાવ્યું અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ, વાડીએથી વિજય હતા અને ખાઈ લીધું છે. ખાઈને ને તમને દેખાડ્યું નહોતું કેમ કે આપણે ભૂલાઈ ગયું હતું એટલે ખાઈ લીધું છે. અને અત્યારે પછી આપણે સોડા મંગાવી હતી. વાહ, આ છે અમારો જતીનભાઈ, બહુ ગિલિન્ડર માણસ છે. સોડા ભાઈ એની પાસે જ મગાવી હતી, જોયું? પાઇનેપલ મગાવી છે. પાઇનેપલ આપણે પી લેવી સોડા પહેલા.